નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન પાર્ક છૂટા કરેલા કર્મચારીઓને ફરીથી નોકરી પર લેવા માટે સરપંચ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી। સરપંચ પરિષદના આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કને નોકરી કરતા 24 સ્થાનિક કર્મચારીઓને તારીખ 18/10/2019 થી તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં ફરજ બજાવી રહ્યા હતા અને લોકડાઉનના કારણે 18/3/2020 રોજ કોરોનાની મહામારીના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ વિભાગો બંધ કરી દેવામાં આવ્યા હતા। તારીખ 30/10/2000 રોજ દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાહેબના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું, જે ત્યાંના સ્થાનિક આદિવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સેવા આપી રહ્યા છે તેવા ગાઈડોના ગાઈડલાઈનથી કામગીરીથી પ્રભાવિત થયા હતા અને તેમને પ્રવચનમાં જાહેર મીડિયાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં તેમના કામનાની પ્રશંસા કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે પીએમ મોદીની પ્રશંસા પામનાર સ્થાનિક આદિવાસી ગાઈડને પણ કોઈ પ્રકારના કારણ વગર નોટિસ દિવાળી પહેલા તાણે જ 24 કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે। ત્યારે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આ કામદારોને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી। લોકડાઉનના પગલે અમને ન્યુટ્રિશન પાર્કમાંથી અમને છૂટા કરવામાં આવેલા અને ત્યાંથી અમને કહેલું કે તમને રાબેતા મુજબ તમને પાર્ક ચાલુ થશે તો તમને બોલાવવા માટે આવીશું, પણ ત્યાં અમને કોઈ મેસેજ કે કોઈ પણ અમને જાણ કરવામાં આવેલ નથી અને ગુજરાત જે ઉત્તર ગુજરાતના છોકરાઓ છે, જે સાહેબના વગવાળા ધરાવતા વ્યક્તિઓ છે, એમને નોકરી પર લેવામાં આવેલા છે 6 વ્યક્તિઓને અને અમારા જે સ્થાનિક વ્યક્તિઓ છે, જે અમારા સ્થાનિક વ્યક્તિઓને અમારી જમીન સંપાદન થનાર છે એવા વ્યક્તિઓને અમને નોકરી પર લેવામાં આવેલ નથી। અમે ન્યુટ્રિશન પાર્કના મેનેજરશ્રીને વાત કરતાં જણાવેલું છે કે આ પાર્ક ગવર્મેન્ટ નથી અને થાય તે કરી લેજો, તમને નોકરી પર લેવામાં આવે નહીં। કયા અધિકારીએ કીધું છે? જે મેં પાર્કના જે ન્યુટ્રિશન પાર્કના મેનેજરશ્રી એઓએ વાત કરી। કેટલા જણા છૂટા કરેલા? જે અમે 24 જણ છે અને તેમ છતાં પણ અમે વાત કરી કે અમને લોકડાઉનનો પણ અમને પગાર આપવામાં આવેલ નથી, તો સર કહે છે કે તમને આપી દેવામાં આવેલું છે। પછી અમે કીધું કે ના, નથી આપવામાં આવેલું, તો કહે કે 2 દિવસમાં તમને પગાર આપી દેવામાં આવશે। આ પ્રમાણેનું ન્યુટ્રિશન પાર્કમાં સ્થાનિક આદિવાસીઓ પ્રત્યે શોષણ અને અત્યાચાર થાય છે। પાર્કમાં અમારા સ્થાનિક બેરોજગારોનું કંઈ સાંભળવામાં આવતું નથી। આપનું નામ? જગદીશ તડવી, સ્થાનિક।